રામનવમીના પર્વે અયોધ્યામાં ભવ્ય ઉજવણી બપોરે 12 વાગે રામલલ્લાના કપાળ પર થયું સૂર્યતિલક વર્ષમાં એકવાર થતા સૂર્યતિલકના પીએમ મોદી સહિત દેશવાસીઓએ કર્યા દર્શન દેશમાં નહીં લાગે કોઈ પણ પ્રકારનું લોકડાઉન કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કરી સ્પષ્ટતા લોકડાઉનની વાતોને ગણાવી માત્ર ખોટી અફવાઓ કહ્યું દેશમાં ઈંધણ અને ગેસ સપ્લાય નહીં થાય બંધ મધ્ય પૂર્વમાં મહાજંગ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કરાયો ઘટાડો પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો તો ડીઝલની એક્સાઇઝ ડ્યુટી 10 થી ઘટાડીને 0 કરી રાજકોટમાં સરકારી જગ્યા પર બનાવી દેવાયો પાર્ટી પ્લોટ સરકારી જગ્યાએ દબાણ કરીને આપી દેવાઈ ભાડે મામલતદારના ધ્યાને આવતા હાથ ધરાઈ કાર્યવાહી નોટિસ આપ્યા બાદ હવે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ સુરતની નવી સિવિલમાં બંધ હાલતમાં ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર એક સપ્તાહથી ઓપરેશન થિયેટર બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી તો સ્ટાફની અછતના કારણે પણ થાય છે ભીડ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હવે પ્રવેશ મેળવવો બનશે મુશ્કેલ કોમર્સ ફેકલ્ટીમાં લેવાશે એન્ટ્રન્સ એક્ઝામ 95% સ્થાનિક વિદ્યાર્થીઓને જ મળશે પ્રવેશ અન્ય શહેરના વિદ્યાર્થીઓ માટે 5% સીટ ઈરાન ઇઝરાયલ મહાજંગને લઈને જમ્મુ કાશ્મીરમાં બાખડી પડ્યા ધારાસભ્યો વિધાનસભાની અંદર ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સામસામે ખામેનીના પોસ્ટર લઈને કોંગ્રેસ ધારાસભ્યો દર્શાવતા હતા ઇઝરાયલનો વિરોધ